નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આવી ગયા છે ગામડે અને હમણાં તમને ગામડાનો વ્યૂ બતાવું. આજે જો મત દઈ દીધો છે. આમ તો પહેલી વખત મત દીધો છે પણ મજા આવી ગઈ અને મત અધિકારનો જે આપણો ઉપયોગ હતો એ કર્યો છે. દોસ્તો, અત્યારે વાડીએ જઈ રહ્યા છીએ અને આ જુઓ તમે, અમારો ખાલી વાડી કેળો જુઓ. અત્યારે જે વરસાદ થોડાક દિવસ પહેલાં પડ્યો, 2-3 દિવસ પહેલાં બહુ વરસાદ પડ્યો અહીંયા ગામડામાં, એટલે એના કારણે અત્યારે અહીંયા ખૂબ ગારો ને એવું બધું છે. એકવાર તમે નજર જુઓ. દોસ્તો, આ વનસ્પતિ જે છે ને એ રીહામણી કહેવાય. એને હમણાં જોજો હટશું ને એટલે એ આખી ઓલી થઈ જાય. જો આ રીહાવામણી, એને અડવીને એટલે એ રીહાવા મળે. જો અહીંયા જુઓ, તમે જુઓ, જોઈ રહ્યા છો. આવું બધું છે ને અહીંયા ગામડામાં મળે. અમારા ગામડામાં આવો ને તો મળે, અને આમ બધા ગામડામાં મળે, એમ અમારા ગામડામાં નહીં. એટલે અને જો આમાં ખૂદતા ખૂદતા હાલવાનું. અહીંયા તમે એકવાર નજર કરો ખાલી. હા, ઓહો ઓહો, સમજો આવડા આવડા ખાડા પડે છે. અહીંયા ખૂત્યા એટલે જો આવું બધું થાય. ખાલી એટલા ખૂતવી હતી, વધારે નથી ખૂતતા. આ બધો વરસાદ હોય ને એના કારણે, બરોબર, બીજું કઈ છે નહીં. હા, હાલે છે મસ્ત. બાકી એટલે આવું છે. આમાં જુઓ મિત્રો, આ બધું હાથમાં લેવું પડ્યું. એટલું અહીંયા ખૂતી ગયા ને, એમાં બધું હાથમાં લેવું પડ્યું. આ હાવો વાળીને રસ્તો છે. લ્યો, વિચાર કરો તમે એકવાર. છે ને બાકી મસ્ત. મિત્રો, ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ. અને વાડી તમે જુઓ, આ ચંપલ જુઓ અને આ વાડી જુઓ. વાડી અત્યારે આખી કોરી પડી છે. થોડીક ધરો કહેવાય, હું કહેવાય ધરો એ છે. અહીંયા કેવું છે, આમ જોયું તો આજુબાજુમાં જેટલું બતાય બધું કોરું છે. અત્યારે વરસાદ એટલો છે ને એટલે અહીંયા તમને અવાજ નહીં આવતો હોય, પણ પવન અહીંયા એટલો છે અત્યારે. વરસાદ તો પહેલાં પડી ગયો એટલે કોઈ કાંઈ હજી વાવેતર કર્યું નથી. હા, એમાં એ છે કે કોઈ કે વાવેતર કર્યું હોય છે તો પૂગ્યું નહીં હોય, અને આવું બધું આમાં થતું રહે છે. પણ કાંઈ નહીં, આપણે વાડીએ જોઈ અને આ બધા જે હાથની બગીડા છે, આ ચંપલ બગીડા છે, એ બધું સાફ કરી નાખવી. આમ વાડી અમારો કૂવો છે સામે. હા, હેલ્પ કરાવવા આવો. હેલ્પ એટલી કરી દો, આમાં કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું તો હું સારું, હાલો તો. મિત્રો, વાડીમાં છે ને આવા નાના મોટા જીવજંતુઓ રખડતા જ હોય છે. અહીંયા કંઈક ખાન ખજૂરો પણ છે, આપણે જોવી. આ જુઓ, ખાન ખજૂરો બતાય છે. આ ખાન ખજૂરો છે. આ તો નાનું જીવડું કહેવાય. બાકી અહીંયા તો છે ને આવા હેરું, પડકા અને આવા નાના મોટા જીવજંતુ અહીંયા રખડતા જ હોય છે. આ જાંબુડા ખાવા આવ્યા. આ જાંબુડાનો ઝાડવું અને આ જાંબુડા બહુ ગળા છે ભાઈ. આ દેશી જાંબુડા કહેવાય. આ અડધા જાંબુડા ખવાય, કારણ કે આ છે માટીવાળા. એકદમ લાલ લાલ છે, મસ્ત, પણ લાલ લાલ છે એકદમ. આ જો જાંબુડા જુઓ તમે, આ બળજ્યા બાંધ્યા છે અને આ જાંબુડા જુઓ દેખાય છે. મિત્રો, જાંબુડા તો આ થઈ બગડ્યા. આપણે સુરતમાં ને આવા હાથમાં બગડે. આ અત્યારે જાંબુડા પાડે ઘા કર્યો ને
જો છૂટી ગયો. હા મિત્રો, આ અમારી બીજી વાડી. ઓલી વાડી આપણે જોઈ એકદમ કોરી હતી, પણ આમાં લીમડા અને એવું બધું છે. આ લીમડામાં પણ મેં અને મારા પપ્પાએ વાવેલા, અને આ નાળિયેરી પાછળ દેખાય છે ને એ નાળિયેરી પણ અમે વાવેલી છે. આ લીમડો આડો આવી ગયો પણ વાંધો નહીં. આ નાળિયેરી તમે જુઓ, આમાં આ અમારી વાવેલી નાળિયેરી. આમાં જુઓ ફુગરીના માળા, ફુગરીના માળા જુઓ, આ ફુગરીના માળા છે. અને આ મલેશિયન લીમડા, એટલે આ બધા લીમડા વાવી દીધા છે. બસ પ્રકૃતિ બચાવો, આ પ્રકૃતિ માટે સ્પેશિયલ લીમડા વાવ્યા છે. પ્રકૃતિને પ્રેમ. તમે મારા ઇન્સ્ટાના બાયોમાં પણ જોયું હશે કે નેચર લવર, પ્રકૃતિ પ્રેમ. એટલે આ છે પ્રકૃતિ પ્રેમ. અને આ પ્રેમ ખાલી ગામડે ને ગામડે જ ફક્ત જોવા મળે છે. પણ અહીંયા મજા ખૂબ. અત્યારે જો તમે, પવન પણ એટલો મસ્ત છે ને, સરસ. એટલે આવું બધું છે અહીંયા. આપણે મિત્રો શાકભાજીમાં કંટોલાનું નામ સાંભળ્યું હોય તો, જે કંટોલા કહેવાય ને, આ એનો વેલો છે, આ એની ગાંઠ છે. આ એમાંથી આનું મતલબ એને મૂળ કયો કે ગાંઠ કયો કે આમાંથી ઉગે. આ તમે જુઓ. અને આને દર વર્ષે પછી ન સોંપવાનું હોય, એક જ વખત સોંપવાનું હોય. અને આ એનો વેલો છે. અને આ અમારા કેળામાં પાણી જુઓ તમે. હજી આગળ તમને વધારે પાણી બતાવું. જો વરસાદ નહીં આવે ને તો બતાવી, બાકી ફોન હમણાં મૂકી દેવું તો પછી નહીં બતાવી. આમાં રિસ્ક ન લેવાય વિડીયો ઉતારવાનું, પણ તો એવી રિસ્ક લેવી છે. આ જોવો એટલું પાણી. આ જો એટલું પાણી છે. આ અમારા શેઠ સુરતથી આવ્યા છે, અમે સુરતથી જ આવ્યા છીએ. પણ આમ જો પાણી જોવો તમે. હલાતું જ નથી, પણ હાલવું પડશે. આમ જો ઓહો ઓહો, અડધા પગ ડૂબી જાય છે. એ પડ્યો પડતો નહીં, વાંધો નહીં. હાલો. આ શેડ જો હાલ્યા આવે છે. એટલું પાણી છે, એટલે પગ ડૂબી જાય છે. આવું છે અમારો વાડી કેળો. આપણે ગયા હતા તે અલગ વાડી કેળો હતો, અત્યારે આ બીજો વાડી કેળો છે. આ તો તમને બે વાડી કેળો બતાવી એટલા માટે. આ કોમેન્ટ કરજો આ શું છે અને આ બધું શું છે, મને જરીક કોમેન્ટ કરીને જણાવજો. આ બધા જો મસ્ત જમવા આવી ગયા છે. હવે જમી લઈએ. ઓહો, મસ્ત દિવાલો બનાવી નાખી છે બાકી ગામમાં, ભોળાનાથના મંદિરે. અને ગામમાં જો ગાયો ને ભેંસું ઊભી હોય છે. અને આ દિવાલ ભોળાનાથના મંદિરે મસ્ત નવી બનાવી છે. આ ભોળાનાથનું મંદિર, હર હર મહાદેવ. અને આ ઈ દિવાલ, ઓલ્લું રામજી મંદિર છે બતાવી. એન માર્ક લઈ જાઓ. આ જુઓ, ગામમાં અત્યારે ખૂબ સારી પ્રગતિના પંથે છે. આ તળાવ બનાવ્યું અમે જે હાલવી છે, એ મસ્ત પાળો બનાવ્યો. અને પછી આ તળાવ તમે એકવાર નજર કરો. આ તળાવ ભરાઈ ગયું હતું આખું, પાણી ઉપરથી વહી ગયું હતું, પણ પાછું ખાલી થઈ ગયું. પણ આ ગામમાં તળાવ કર્યું છે. આમાં અત્યારે ઝાડવા વાવવાના છે. અને પછી આ આખી આ મંદિરની દિવાલ અને આ આખો રોડ ગામનો, એક ગામથી બીજું ગામ એકદમ મસ્ત દેખાય. આ બધા બાવળિયા હતા એ કાઢી નાખ્યા છે, એટલે આ ગામનો વિકાસ અત્યારે છે. અને હા પાણી ઉપર પથ્થર નાખ્યો છે, પણ જલસા છે ગામમાં. હાલો ને. આ જો પાળા ઉપર બેસી ગયા, મસ્ત મજા આવે છે. આ મારા ભાઈ ફોન જોવા મીના, પણ વાંધો નહીં. આ પાળા તમે જોવા મજા જ આવી કરે. મારે કલે જાવ. આ બધા જો મિત્રો આવી ગયા છે અહીંયા. આ જો બધા સુરત થી અહીંયા અમારા ગામની રજાવેળ છે, એમાં બધા સુરત વાળા મુલાકાતે ચડ્યા છીએ અમે બધા. હવે જોવી અંદર નાવા જવું કે કેમ છે બધું.
આમાં થોડુંક તકલીફ વાળું લાગે છે હાલવામાં, પણ વાંધો નહીં, હાલી જાઉં. આ મિત્રો બીજો ચેક ડેમ તમે પાછળ જોઈ રહ્યા છો. એટલું પાણી તમને જ્યાં નજર જાય ને ત્યાં સુધી પાણી દેખાય છે આમાં. અને આપણે સામેથી જોઈએ તો ત્યાંથી પાણી ઓવરફ્લો થાય છે, એટલે કે ત્યાંથી છલકાઈને બહાર આવે છે. એટલે આ ચેક ડેમ પણ ફૂલ કરી દીધા છે અને ત્યાંથી પછી પાણી આમ આગળ જાય છે. એટલે આ મસ્ત મજાનો વ્યૂ મસ્ત છે. એટલે ફોટા પાડવાની ઈચ્છા થાય છે, એટલે ફોટા પાડી લઈએ. જોવું આપણે પોસ્ટ અમારી જોજો, સોશિયલ મીડિયા પેજ ઉપર પોસ્ટ આવી જશે, શેર કરશું. લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ.